નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે હનુમાન જન્મોત્સવ વડોદરા શહેર છે સમગ્ર ભારતમાં આજનો દિવસ દાદાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરા શહેરનું આ અતિ પૌરાણિક મંદિર આવેલું હરની ભીડભજન હનુમાન દાદાનું મંદિર કે જ્યાં હજારોની સંખ્યામાં જે ભક્તો છે ઉમટી પડ્યા છે દાદાના દર્શન માટે. કારણ કે આજનો દિવસ અતિ મહત્વનો ગણવામાં આવી રહ્યો છે. ચૈત્રી શુદ્ધ પૂનમ એટલે કે દાદાનો જન્મદિવસ. હનુમાનજી દાદાની જે શક્તિ છે તમામ ભક્તો પર હંમેશા બની રહે તેવા ભગવાનને પ્રાર્થના કરવા છે, દાદાને પ્રાર્થના કરવાની છે. ત્યારે આજે દાદાના દર્શન આપ સ્પાર્ક ટુડેના માધ્યમથી કરી શકો છો. જે પ્રકારે મોટી સંખ્યામાં જે ભક્તો અહીંયા આવ્યા છે અને આ મંદિરની વાત કરીએ તો અતિ પૌરાણિક મંદિર છે અને અતિ પ્રાચીન મંદિર છે અને આ રામાયણ સાથે સીધી સંકળાયેલું આ મંદિર જે દાદાનું હનુમાનજી દાદાનું મંદિર જે હરની રોડ પર આવેલું છે એરપોર્ટ પાસે. અને ત્યારે જે ભક્તો છે અહીંયા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. જે પ્રકારે સવારથી જ વડોદરા શહેરના તમામ જે મંદિરો છે મંદિરોની વાત કરીએ તો તમામ જે મંદિરો પર છે સજાવટ કરવામાં આવી છે. ફૂલોનો શણગાર હોય, ભજન કીર્તન હોય, સાથે હનુમાન ચાલીસાના પાઠ હોય, દાદાના પાઠ સાથે સુંદરકાંડ સહિતના કાર્યક્રમો ભજન કીર્તન થઈ રહ્યા છે. આ જે પ્રકારે દાદા અહીંયા ખુદ આવ્યા હતા જ્યારે સીતા માતાનું હરણ થયું હતું અને ત્યારે તેઓ અહીંયા આવ્યા હતા તેવી પણ લોક ગાયિકા છે, લોકવાર્તા છે. ત્યારે જે પ્રકારે જે ભક્તો છે એ ભક્તો સવારથી જ હનુમાનજી દાદાના દર્શન માટે મંદિરોમાં ઉમટી પડ્યા છે. ચૈત્ર શુદ્ધ પૂનમ એટલે કે દાદાનો જન્મદિવસ અને સાથે આજે મંગળવાર અને દાદાના 2 દિવસ હોય છે, મંગળવાર અને શનિવાર. આજે ખાસ કરીને જ્યારે મંગળવાર છે ને તેમાં પણ દાદાનો જન્મદિવસ છે ત્યારે સૌ કોઈ દાદાના દર્શન માટે અહીંયા આવ્યા છે અને દાદાને તેલ આંકડાના ફૂલ સહિત દાદાને પ્રસાદી આજના દિવસે ચડાવતા હોય છે. ભગવાન શ્રી રામના પ્રિય એવા હનુમાનજીનો આજે જન્મદિવસ છે ત્યારે સૌ કોઈ અહીંયા દાદાના દર્શન માટે આવ્યું છે અને તમામ જે ભક્તો છે મોટી સંખ્યામાં અહીંયા ઉમટી પડ્યા છે અને દાદાના દર્શન માટે દાદાની જે શક્તિ છે ભક્તિ જય શ્રી રામના નામે લોકો એ દર્શન માટે આવ્યા છે અને જે મંદિર છે એ મંદિર જે પ્રકારે દાદાના દર્શન માટે સૌ કોઈ જે પ્રકારે દાદાના દર્શન માટે સૌ કોઈ દાદાને અહીંયાથી જ તેલ સહિત દાદાને જે પ્રકારે આપ જોઈ શકો છો દાદાના દર્શન અમારા સ્પાર્ક ટુડેના પેજ પરથી આપ કરી શકો છો. જે હરની ભીડભજન દાદાનો દર્શન જે પ્રકારે અહીંયા કરવામાં આવ્યું છે, ફૂલો શણગાર પણ કરવામાં આવી રહ્યો છે. સવારથી સવારે જ્યારે મંગળા આરતીના સમયથી અહીંયા જે ભક્તોની ભીડ જોવા મળી રહી છે. સવારથી ભજન કીર્તનની સાથે આ મંદિરમાં ભારે ભક્તોની ભીડ જોવા મળી રહી છે. અતિ પ્રાચીન આ મંદિર, અતિ પૌરાણિક મંદિર આવેલું છે અને જે પ્રકારે જે દાદાના દર્શન માટે લોકો અહીં આવતા હોય છે અને સૌ કોઈ આ દાદાના દર્શન કરી રહ્યા છે. આપ જે પ્રકારે ભક્તોની ભીડ જોઈ રહ્યો છો, આજે દાદાનો જન્મદિવસ છે ને દાદાના આશીર્વાદ લેવા માટે સૌ કોઈ અહીંયા આવ્યો છે ને દાદાની આ મંદિર સાથેની વાત કરીએ તો લોકોની અનેક લોકોની આસ્થા મંદિર સાથે
જોડાયેલી છે, ત્યારે તમામ જે ભક્તો છે શ્રી રામના નાદ સાથે અહીંયા દર્શન માટે આવ્યા છે. સવારથી જો વાત કરીએ તો સાળંગપુર સહિત જે હનુમાનજી દાદાના જે મંદિરો છે તમામ જગ્યાઓ પર લોકો દર્શન માટે ઉમટી પડ્યા છે. મંદિરના મહંત છે તેમની સાથે પણ વાત કરીશું. હશું મારા શું કહેશો, આજે દાદાનો જન્મોત્સવ છે, શું શું કાર્યક્રમ યોજવાનો અને શું મંદિરની કથા છે? આજે હનુમાનજીનો જન્મદિન છે, ત્યારે ભક્તોની ખૂબ ભાવ અને શ્રદ્ધાથી હનુમાનજીના દર્શન કરવામાં આવ્યા છે બધા. અને આજે જે હનુમાનજીના વિવિધ સ્વરૂપો છે એમાંનું એક કલયુગના રાજાનું એક સ્વરૂપ છે. તો આજે અમે બિડબંજા હનુમાનજી મહારાજને કલયુગના રાજા પ્રમાણે આંગી લગાવીને એમનો શૃંગાર કરવામાં આવે છે. અને ખાસ તો એ વિશેષતા ધ્યાનમાં રાખી છે કે અત્યારના યુગની અંદર કે ચારો યુગ પ્રતાપ તુમારા હે પ્રસિદ્ધ જગત ઉજિયારા. ચારો યુગમાં જે પ્રસિદ્ધ છે એ હનુમાનજી મહારાજના દરેક સંકટ સે હનુમાન છોડા, મન ક્રમ વચન ધ્યાન જો લાવે અને સબ સુખ લે તુમારી શરના, તુમ રક્ષક કાહુ કો ડરના. જે હનુમાન ચાલીસામાં અનેક પ્રકારના અમંગલ દૂર કરીને મંગલ પ્રદાન કરવા હનુમાનજી મહારાજને આજે એ રીતે સ્વરૂપ, કારણ કે જે રાજા પાસે પ્રજા જતી હોય અને પોતાના દુઃખ કે અને રાજા જે રીતે દૂર કરે એવી રીતે આજે ભક્તો ભગવાન પાસે જઈ અને પોતાના મંગલમયની કામના કરે. તો વિશ્વાસ છે અને શ્રદ્ધા મને છે કે હનુમાનજી મહારાજ અમને સાંભળશે અને એમના જીવનની અંદર પણ મંગલમય બનાવશે. હશું મહારાજ, આજના દિવસે ખાસ કરીને જ્યારે આ મંદિરની શું કથા રહેલી છે, કારણ કે હનુમાનજી દાદા પણ અહીંયા આવ્યા હતા તેવી વાત છે. આ મંદિર અતિ પૌરાણિક ઐતિહાસિકની ગાથા છે. સ્કંદ પુરાણના વિશ્વામિત્ર મહાત્મ્યની અંદર 16મા અને 14મા અધ્યાયની અંદર વર્ણન છે કે આ સ્થળી પર પ્રભુ શ્રી રામજી અને ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા હતા. એમ પણ કહેવાય છે ગુજરાતનું માત્ર આ એક જ મંદિર છે કે જ્યાં પ્રભુ શ્રી રામ પધાર્યા હતા. એમ ઘણી કથાઓ છે, પરંતુ ઘણા લોકોની શંકા છે કેમ, તો કે છે કે પ્રભુ શ્રી રામજી અને મા જાનકી મહર્ષિ વિશ્વામિત્રને મળવા માટે અને વિશ્વામિત્રની નું આશ્રમ કે એમનું સ્થાન પાવાગઢ, તો પાવાગઢના માધ્યમથી વિશ્વામિત્ર ઋષિ મળી અને આ સ્થળી પર આવી અને આ દૈત્યને જે વધ કરવાનો હતો એના માટે હનુમાનજીની આજ્ઞા કરી અને રામજીની આજ્ઞા અનુસાર હનુમાનજી મહારાજ આ સ્થળી પર ભયંકર વિરાટ અને વાનર સ્વરૂપ મિટાવીને મનુષ્ય સ્વરૂપે મનુષ્યના દરેક દુઃખ દૂર કરવાનું બિરાજમાન થયેલા છે. ખાસ કરીને આજના દિવસે શું પ્રાર્થના, કારણ કે દાદાનો જન્મ દિવસ સૌ કોઈ મનાવી રહ્યો છે, સૌ કોઈ ભજન કીર્તન સાથે સુંદર પાઠ કર્યો. આજે જન્મ દિવસમાં એક એવો ભાવ હોય છે કે પ્રસન્નતા ચિત્ત છે અને આજે અમે હનુમાનજીની એવી મુદ્રામાં પ્રસન્ન ચિત્ત મુદ્રાની અંદર અને એક નિખાલસ ભાવની અંદર હનુમાનજી બેઠા છે કે દરેક ભાર દૂર કરી. અને ખાસ વિશેષતા છે કે પ્રભુ શ્રી રામજી અયોધ્યામાં બિરાજમાન થયા અને એની પણ હાસ્ય શબ્દ વાપરું છું કે નિરાશતાથી હનુમાનજી બેઠા છે કે હવે મારે કોઈ ચિંતા નહીં કે મારો માલિક પણ આજે અયોધ્યામાં બિરાજમાન છે. આ ભાવ છે. તો આ ભાવની અંદર જે એકદમ નિરાંતપણાનું જે સ્વરૂપ છે એ બિરાજમાન કર્યું છે. અને આ સ્થળ પર જે હનુમાનજીનું મૂળ હિરણ્યકશિપુના પણ રાજા છે તો એ રાજા તરીકે બિરાજમાન કરેલા છે. બિલકુલ. તો આ હતા મંદિરના મહંત. જે પ્રકારે સ્કંદપુરાની અંદર પણ આ જે મંદિરનો ઇતિહાસ લખેલો છે, ત્યારે આપ જોઈ શકો જે પ્રકારે ભક્તો અહીંયા આવ્યા છે અને સૌ કોઈ સવારથી જ પહેલી સવારથી આ મંદિરોમાં લાઈનો જોવા મળી રહી છે, ભારે ભક્તોની ભીડ જોવા મળી રહી છે, કારણ કે દાદાનો જે જન્મદિવસ છે, દાદાની જે શક્તિ છે એ શક્તિના આશીર્વાદ લેવા માટે જ સૌ કોઈ આજે દાદાના મંદિરે આવીને તેલ સાથે આકડાના ફૂલ ચડાવીને દાદાને કહેવાય છે કે દાદાના દર્શન કરે તેઓ લોકો ધન્યતા અનુભવે છે. ત્યારે સૌ કોઈને આજે હનુમાન જયંતિની સૌ કોઈને શુભેચ્છા સ્પાર્ક ટુડેથી ન્યૂઝ તરફથી પાઠવવામાં આવે છે. ત્યારે આજે તમામ લોકો આજે દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.